એટલે આપણે સમાધાન કરી નાખ્યું. બાકી હું સમાધાન કરવા વાળો માણસ નથી, બરાબર. મરી જાવ તો ન કરું. એવું નથી કે પૈસા નથી દેવાના, બરાબર. પૈસા 20 લાખ રૂપિયા નોટિસ મોકલી, ખોટી છે વાત એની. પણ આ નો સમાજને તમને દુઃખ હોય, સમાજને ભેગો કરીને કેવું તો આ તમે આવો શું નિર્ણય કર્યો? કઈ જયરાજસિંહનો વિડીયો હું એ તો કાલે આવ્યા હતા તમે અહીં રમવા, એ વાત મળી. એક છોકરો મરી ગયો, આ છે તે છે. કાંઈ વાંધો નહીં, હાલો ને જે થયું પૂરું કરો. જયરાજસિંહ ને સમાધાન થઈ ગયા પછી પાછા ફરી જાય છે ને, ટેવ છે. રેકોર્ડિંગ થતું હોય તો જયરાજસિંહ સંભળાવી દેજો. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું છે. છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદનો હવે આખરે અંત આવી ગયો છે. મિત્રો, એક કોલ રેકોર્ડિંગ અત્યારે વાયરલ થઈ રહ્યું છે, જેમાં રાજુ સોલંકી પોતે કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા સાથે તેમને સમાધાન થઈ ગયું છે. હવે મિત્રો, શા માટે તેમણે સમાધાન કર્યું છે, કેટલા રૂપિયા લીધા છે અને કેવી રીતે સમાધાન થયું છે, તે તમે આ રેકોર્ડિંગ સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો તેમનું આખું આપણે કોલ રેકોર્ડિંગ સાંભળી લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. વાત એવી છે કે આપણે સંજયભાઈનું જે પ્રકરણ રહ્યું ને જુનાગઢનું, હા, એમાં ઈચ્છે સમાધાન આ લોકોએ કરી લીધું છે. બીજું ભલે ને મળી હો. હા, આજે હું આવું છું, તમને ફોન કરું એટલે મળીએ ત્યાં. તમારા ગામમાં જ આવું છું. ભલે ભાઈ. હા, તો મિત્રો, આ આખું કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું ને. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી જયરાજસિંહ જાડેજા અને આજે રાજુ સોલંકી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદનો હવે આખરે અંત આવી ગયો છે. બંને પક્ષો વચ્ચે અત્યારે સમાધાન થઈ ગયું છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને મારવાની અને અપહરણનો આરોપ રાજુ સોલંકી દ્વારા ગણેશ ગોંડલ ઉપર લગાવવામાં આવ્યો હતો. જે બાદ બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર પછી મિત્રો, આ લાંબા સમય બાદ અત્યારે આ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. હવે મિત્રો, આ આખું કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું એમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેવી રીતે આ સમાધાન થયું છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.